નમસ્કાર, ધ ન્યૂઝ ઓફ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે મુખ્ય સમાચાર પર એક નજર નાખીએ। લાયન્સ ક્લબ ઓફ ધાનેરાને 2025-26ની શ્રેષ્ઠ સેવા બદલ એવોર્ડ એનાયત। સાચી સેવા અને હીરાની જેમ ચમકી ઉઠવું નેતૃત્વ રમેશભાઈ ઠક્કરની સેવાની સુવાસ ચોમેર પ્રસરી। હોટેલ લાસ દેરાટા બેન્ક્વેટ્સ ખાતે લાયન્સ ક્લબ દ્વારા ડિસ્ટ્રિક્ટ એવોર્ડ નાઇટ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા ગવર્નર પ્રકાશ અગ્રવાલ અને મુખ્ય મહેમાન તરીકે જગદીશચંદ્ર અગ્રવાલ તથા ભૂતકાળના જિલ્લા ગવર્નર મહેન્દ્ર પોરવાલ, જિલ્લા અધ્યક્ષ પુષ્કરો ગિરવન મહેતા, પ્રથમ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર જે.બી. રાવ, વિપુલચંદ્ર દવે, કેબિનેટ સચિવ ધીરેન્દ્ર પટેલ, કેબિનેટ ટ્રેઝરર નાઓની ઉપસ્થિતિમાં વિવિધ ડિસ્ટ્રિક્ટ ટીમને શ્રેષ્ઠ સેવા બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ ધાનેરાના પ્રમુખ રમેશભાઈ ઠક્કર અને તેમની ટીમના કાર્યક્રમમાં વર્ષ 2025-26માં ધાનેરાના અનેક સેવાના કાર્યો કરવા બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। સાચી સેવા અને હીરાની જેમ ચમકી ઉઠેલું નેતૃત્વ રમેશભાઈ ઠક્કર અને તેમની ટીમને એવોર્ડ એનાયત થતાં સમગ્ર ધાનેરા પંથકમાં હર્ષની લાગણી પ્રસરી છે। સાથે લાયન મગનભાઈ આકોલિયાને એવોર્ડ પ્રાપ્ત થયેલ છે। એવોર્ડ પ્રાપ્ત થતાં રમેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે આ એવોર્ડના હકદાર મારી આખી લાયન્સની ટીમ છે। એમના સહયોગ અને પ્રેમ થકી જ આ એવોર્ડ ક્લબને પ્રાપ્ત થયો છે। લાયન્સ ક્લબના મુખ્ય પ્રમુખ રમેશભાઈ ઠક્કર અને તેમની ટીમના કાર્યકાળમાં વર્ષ 2025-26માં ધાનેરાના અનેક સેવાના કાર્યો કરવામાં આવ્યા છે, જેમાં જાડી રેલવે સ્ટેશન પર દાતાના સહયોગથી મુસાફરોને પીવાના પાણીની પરબનું નિર્માણ તથા પર્યાવરણ જાળવણી માટે ધાર્મિક તહેવારોમાં ગણપતિ બાપ્પાની અને દશામાની મૂર્તિઓને એકત્ર કરી સોમાનભેર પવિત્ર જળમાં વિસર્જન તેમજ વૃદ્ધાશ્રમમાં વડીલોને સ્નેહસભર મિષ્ટાવન સાથે ભોજન અને કીટનું વિતરણ, દિવાળી જેવા તહેવાર પર ઝૂંપડા બાંધી રહેતા ગરીબ પરિવારોના બાળકોને કપડાં અને મીઠાઈનું વિતરણ, દીકરીઓ માટે બેડમિન્ટનનું આયોજન, આંગણવાડીમાં તિથિ ભોજન સહિતના અનેક સેવાના કાર્યો કરવામાં આવ્યા છે। અને હમણાં જ છેલ્લે રમેશભાઈ ઠક્કરે તેમના કાર્યકાળનો છેલ્લો ધાનેરાના ઇતિહાસમાં પ્રથમવાર પરિવારોત્સવ કાર્યક્રમ યોજાયો હતો। આ ભવ્ય યાદગાર કાર્યક્રમની સુવાસ આખાય ધાનેરામાં ચોમેર પ્રસરી હતી। અદ્ભુત અને વિશાળ ગુણાત્મક કાર્યક્રમને લઈને ધાનેરાના લોકોએ પણ પ્રમુખ રમેશભાઈ ઠક્કર અને તેમની ટીમને બિરદાવી હતી। ઇકબાલભાઈ મેમણ, ધાનેરા।